નમસ્કાર મિત્રો, આજે એક એવા કલાકારની સાથે આપણે મુલાકાત કરી છે જેમનું ગુજતું નામ અને બનાસકાંઠા અંદર સૌથી નાના કલાકાર એટલે જીગર ઠાકોર, એક ઠાકોર સમાજનું ગૌરવ, એક ઠાકોર સમાજનું અનમોલ રતન. એટલે આપણી સાથે જીગરભાઈ ઠાકોર જોડાના છું. શું કહો જીગરભાઈ, કેમ છો? મજામાં? આજે જે તમારી નાની ઉંમરમાં એક સિંગર લાઈનમાં આવ્યા છે, કોને જોઈને શીખ્યા તમે સિંગર લાઈન? મણિરાજભાઈ બારોટની જોઈ. ક્યારે તમે મણિરાજભાઈના સોંગ સાંભળેલા? કે મણિરાજનું કયું ગીત સાંભળ્યું? હા, ગાઈ શકો. લાદુડી ને સંતાડી બે ચાર લેવા દઈતી, લાદુડી ને સંતાડી બે ચાર લેવા દઈતી. અને આ જે સોંગ મેં સાંભળ્યું હતું એ બહુ જૂનું સોંગ છે અને એમનું સોંગ મેં ઘણા બધા સાંભળ્યા છે. એટલે મેં એક પ્રોગ્રામ હતો એમનો, એ પ્રોગ્રામ 2 કલાકનો હતો. એ હું બેઠો સાંભળતો ને અંદર કોમેડી હતી. પણ એ એવા સોંગ, એવા ક્રિએટર હતા, કલાકાર, કે કોઈ પણ જોઈ જાય એટલે એનું ગીત તરત મગજમાં લાગે. અને એ કહેતો મણિયારો આવ્યો ઘરમાં હે ઓગણ અને કોઈ આવ્યો હારે. તો એ સોંગ મને બહુ ગમે છે. અને તમે યાર અમને સપોર્ટ કરો છો તો મારા તરફથી તમને ફૂલ સપોર્ટ. તો જ્યારે જીગરભાઈ હાલની તમે શું કરો છો? અત્યારે હું સ્ટડી કરીશ. નવમા ધોરણ. સિંગર લાઈનનું આ સિંગર લાઈનમાં હું આવ્યો હતો 5 થી 6 વર્ષનો. 5 થી 6 વર્ષમાં. શું આગળ ભણવાનું કરવું છે કે પછી સિંગર લાઈનનું? બંને અંદર પ્રગતિ કરવી છે. ને હાલમાં તમને ચાહક મિત્રોને ગીત સંભળાઈ દો જે તમને પસંદ હોય. મને તો પસંદ છે એક વિક્રમભાઈ ઠાકોર, મણિરાજ બારોટ ને આપણા ઘૂમતાજી એસબી હિન્દુસ્તાનીમાં. ને વિક્રમભાઈ ઠાકોરનો પણ તમને ફૂલ સપોર્ટ છે. તમે વિક્રમભાઈ ઠાકોર જોડે મુલાકાત કરી છે? હા, કરી હતી. એ મારા ઘરે પણ આવેલા છે ને એમના ઘરે અમે ગયા હતા. એમનો જે પ્રોગ્રામ હતા, એમના મમ્મી ઓફ થઈ ગયા હતા, એમના ઘરે પણ અમે જઈને. જ્યારે પહેલી વખત તમે જ્યારે આ પ્રોગ્રામ કરવા જો ત્યારે તમને કેવી પરિસ્થિતિ હતી? હાલની કેમ? અત્યારે પહેલી પરિસ્થિતિ તો બધે માઇક માગતા, ગાવાનું માઇક, પણ કોઈ આપતા નહીં. પણ અત્યારે હું ગાવા જઉં છું અને આપે છે. મતલબ કેમ કે અત્યારે અમે એક સોંગ બનાવ્યું હતું મારું દશામાનું, હળવે ઉપડ્યો. અને મારા ભાઈઓ છે, અમારા ઠાકોર સમાજના મિત્રો છે, મને અત્યારે સપોર્ટ કરે છે અને અમારા ઘરે મુલાકાત પણ લે છે. અને મારી મુલાકાત લેવી હોય તો મેં તમને આગળના ઇન્ટરવ્યુમાં આપી છે કે તમે મારો નંબર આપેલો છે, મારી જે ફોલો કરી દેજો. અને અમારા ભાઈની ચેનલ છે, એમની ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને મારી જે ઇન્સ્ટા આઈડી છે એના નીચે મારા મામાનો નંબર આપેલો જ છે, તો તમે ફોન કરીને આવી શકો છો. હાલમાં તમને કોનો સપોર્ટ મળી રહ્યો છે? આપણા ઠાકોર સમાજના મિત્રો અને અમારા એસબી હિન્દુસ્તાની ટીમ અને તમારા બધા ભાઈઓનો સપોર્ટ મને છે જ. તમારા ફેમિલી અંદર? મારા ફેમિલીના મેમ્બર્સ બધા. ફેમિલીના બધા જ મેમ્બર્સ. સૌથી વધુ જ્યારે તમે પ્રોગ્રામમાં જાઓ છો ત્યારે તમારી સાથે કોણ આવે છે? મારા મામા અને અત્યારે મારા પપ્પા. ને તમારા ઘરમાં તમારા ભાઈ બહેન કેટલા છો? મારી બેન 2 છે અને ભાઈ પણ 2 છે. ભાઈ પણ 2 ને બેન 2. હાલ હવે તમારી ઉંમર કેટલી છે? અત્યારે મારી ઉંમર 14 વર્ષ. 14 વર્ષની છે. ને કેટલા વર્ષના હતા ત્યારે આ સિંગલ લાઈનમાં આવ્યા છો? 5 વર્ષના. જ્યારે એક મારા દર્શક મિત્રોને હાલના જે ટ્રેન્ડિંગમાં વાગતું હોય છે જે લાલ લાલ જોગીવાળું ગીત, જે તમે બેનો તમારું એક વાયરલ ગીત છે, એના વિશે ખૂબ ન્યૂઝોમાં ચાલ્યું છે, એનો રીલો ખૂબ બની છે. મારા દર્શક મિત્રોને તે સંભળાઈ ગયું. ઓ લાલ લાલ જોગી લાલ રમતા લાલ જોગી, લાલ જોગી નો નેડો લાગ્યો બોળા શિવજી. આ એક જે તમારું ગીત લખી આપ્યું તે કોને લખી આપ્યું હતું તમને ગીત? મતલબ આ સોંગ તળસીભાઈ ગીતકાર છે. હા, સુઈગામ તાલુકાના સોનેજ ગામના છે. તળસી કાકા છે. અમારા સુઈગામ તાલુકાના છે અને સોનેજ ગામના છે. તેમને તમને ગીત લખી આપ્યું છે. અને એનાથી તમારે હાલમાં જે
ખૂબ જ વાયરલ ગીત કોઈક થતા હોય છે તેનામાંથી એક ગીત સંભળાવી દો. હો હે અકર ચકર ગોળ ચકર ભમરડી રે તું મારો કાનુડો ને હું તારો સુદામા તારી ભાઈ બાંધી લખાણી લેખમાં મારા માટે મરતો તું એમ કરતો એ અકર ચકર ગોળ ચકર ભમરડી રે. હાલમાં તમારા જે શાળામાં જ્યાં ભણવા જાઓ છો તેમાં કેટલો મિત્રોનો સપોર્ટ તમને મળે છે? બધાને બધા મિત્રોનો. તો મિત્રો, આ એક બનાસકાંઠાનું ગૌરવ, એક ઠાકોર સમાજનું ગૌરવ અને સૌથી નાની ઉંમરના સિંગલ લાઇનમાં છે જે જીગરભાઈ ઠાકોર. જો તમે સપોર્ટ જીગરભાઈ ઠાકોરનો કરો છો, બીજા કલાકારોનો કરો છો, જીગરભાઈને કરજો. અને અમારા આ બનાસકાંઠાનું ગૌરવ એક ઠાકોર સમાજનું ગૌરવ છે. એક નાની ઉંમરે ખૂબ જ પ્રગતિ કરી છે. જ્યારે પહેલાં પોતાના જ્યારે જતા સિંગલ લાઇનમાં ત્યારે તેમને ખૂબ જ તકલીફ પડી છે, પણ હવે થોડે ચાહકોની ખૂબ જ ચાહના છે અને ખૂબ જ આગળ વધી રહ્યા છે. નમસ્કાર મિત્રો.